students, hope you all are doing well. See, previously આપણે ચેપ્ટર 2 એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ ની અંદર ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટ ડિસ્કસ કરતા હતા, જેના આપણે 5 પેરામીટર્સ જે છે એ ડિસ્કસ કરેલા છે. કયા? તો કે ગ્લોબલાઇઝેશન, contract the manufacturers, global contract manufacturers, establishment of joint venture as well as coordination and inclusion, and at last strategic contracts, બરાબર, અથવા તો strategic partnerships. See, તમારે નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલું છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. પહેલા આપણે ડિસ્કસ કરશું એ હોલ ડેવલપિંગ કન્ટ્રીઝ, એટલે કે વર્લ્ડ ઇકોનોમીની અંદર જેટલા બી ડેવલપિંગ કન્ટ્રીઝ છે એના કન્ટેક્સમાં તમને આપેલું છે કે ભાઈ એ કન્ટ્રીઝની અંદર તમને કેવું પોટેન્શિયલ જોવા મળે છે, કે ભાઈ ડેવલપ્ડ કન્ટ્રીઝને કેવું માર્કેટ જોવા મળે છે. ફાઇન, ધેન વી વિલ ડિસ્કસ ધી એન્વાયરમેન્ટ ઓફ અવર કન્ટ્રી, એટલે કે એન્વાયરમેન્ટ, બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા. ફાઇન, આ વસ્તુ ડિસ્કસ કરશું કે ભાઈ આપણી કન્ટ્રીની અંદર બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર શું કામ કંપનીઝ જે છે એ નથી આવી શકતી, અથવા તો એની પાછળના રીઝન શું છે, કયા લેવલે કંપનીઝ આવેલી છે, બરાબર, અને એટલા જ આપણે માર્કેટ ટ્રેન્ડ્સ જે છે ડિસ્કસ કરશું. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ ધી બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. સી, કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રીઝ જે છે એનું બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એ થોડુંક રિજિડ અથવા તો તમે કહી શકો કે થોડુંક સ્ટ્રિક્ટ હોય છે. અધર ધેન દેટ એ લોકો એટલા ફ્રીલી ટ્રેડ નથી કરતા હોતા, અને બીજી એક વસ્તુ એ બી છે કે એ લોકો પાસે અવેલેબિલિટી ઓફ ઇનફ ફેસિલિટીઝ જે છે એ લોકોને ડેવલપ કરવી પડે પહેલા, અને પછી તમે એ ફેસિલિટીઝનું યુટિલાઇઝેશન કરી શકો છો તમારા ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર. ફાઇન, સો એ વેની અંદર તમને વસ્તુ આપેલી છે. સી, ફર્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે બેન, ઇકોનોમિક ફોર્સિસ ઓફ ધી વર્લ્ડ ક્રોસ national borders, the nations of the world become more democratic, બરાબર, they become more free and they can get more business opportunity and more prosperity. એક વસ્તુ છે કે ડેવલપિંગ કન્ટ્રીઝ જે છે એને આ બિઝનેસ એન્વાયરમેન્ટનો ફાયદો શું થાય, અથવા તો ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટનું એને શું બેનિફિટ થાય, તો કે સિમ્પલી એક વેની અંદર જોવા જઈએ તો જેટલા પણ ઇકોનોમિક ફોર્સિસ ક્રોસ બોર્ડર્સ, બરાબર, અથવા તો ક્રોસ નેશનલ બોર્ડર્સ આપણે સ્ટડી કરી શકીએ અને એના બેઝ ઉપર માર્કેટ જે છે એની ઓપોર્ચ્યુનિટી ટેપ કરી શકીએ. સો ઇટ વિલ બી ધી બેનિફિશિયલ ફોર કન્ટ્રીઝ લાઈક અસ, એટલે કે આપણા જેવી ડેવલપિંગ કન્ટ્રી માટે એ વસ્તુ બેનિફિશિયલ છે. શું કામ? તો કે સિમ્પલી જ્યારે પણ તમે માર્કેટની અંદર આવો છો અથવા તો માર્કેટનું એનાલિસિસ કરો છો તો તમને જેટલી ઓપોર્ચ્યુનિટી ડોમેસ્ટિક માર્કેટમાં મળે ને એના કરતાં વધારે તમને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર મળે. હવે બહુ એક સીધું સારું તમને એક્ઝામ્પલ આપી દઉં છું. તમે અપેરલ્સની અંદર બિઝનેસ કરવા માંગો છો, બરાબર, અપેરલ્સ જે છે એ મેન્યુફેક્ચર કરવા માંગો છો કે ભાઈ કપડાં બનાવવા છે. ફાઇન, સો જ્યારે બી તમે નેશનલ લેવલે જાઓ છો તો નેશનલ લેવલે તો આપણી પાસે જેટલા બી સ્ટેટ્સ છે એ સ્ટેટ વાઇઝ તમને અલગ અલગ ઓપોર્ચ્યુનિટી મળે છે કે ભાઈ ગમે તે સ્ટેટ વાઇઝ તમે એના બનાવી શકો છો કે એ સ્ટેટ અકોર્ડિંગ તમે ક્લોધિંગ જે છે એ મેન્યુફેક્ચર કરી શકો. બટ જ્યારે તમે બહારના કન્ટ્રીઝની અંદર જાઓ છો તો એ કન્ટ્રીઝની અંદર એ લોકોની પેટર્ન પ્રમાણે, એ લોકોની સ્ટાઇલ પ્રમાણે, એ લોકોના ડ્રેસિંગ સેન્સ પ્રમાણે તમે એ વસ્તુ બનાવી શકો છો. સો યુ કેન ગેટ ધી મોર ઓપોર્ચ્યુનિટીઝ. ફાઇન, તો તમને એ વસ્તુ અને તમારા બિઝનેસને જે છે એ ગ્રો કરવા માટે આવી ઓપોર્ચ્યુનિટીઝ ટાઈમ બાય ટાઈમ એ લોકોને ટેપ અપ કરવી પડે. તો સીધી વસ્તુ છે કે બહુ તમને એક સીધું એક્ઝામ્પલ આપી દઉં કે તમે કોઈ પણ એક માની લો કે તમે તમારી શેરીની અંદર જે છે એ વ્હીકલ ચલાવો અને તમે કોઈ મેદાનની અંદર વ્હીકલ ચલાવો તો બંને વસ્તુની અંદર ફરક પડે. શું? તો કે સ્પેસનું. તો આ બી એવી જ વસ્તુ છે કે તમે જેમ બીજા માર્કેટની અંદર ઇન્વોલ્વ થતા જશો એટલી જ તમને વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળતી જશે, અને જેટલી વધારે ઓપોર્ચ્યુનિટી ને એટલું જ તમને ગ્રો કરવાના ચાન્સીસ વધારે. જેટલો ગ્રોથ વધારે એટલી પ્રોસ્પેરિટી કન્ટ્રીની અંદર વધારે. શું કામ? કેમ કે તમે કન્ટ્રીને તો ટેક્સના સ્વરૂપની અંદર રેવન્યુ આપો જ છો, બટ તમે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ તમારા થ્રુ કન્ટ્રીની અંદર લઈ આવો છો, જેનાથી બેનિફિટ શું થાય અલ્ટિમેટલી, તો કે આપણી કન્ટ્રી જે છે એ માર્કેટની અંદર ઇમર્જિંગ કન્ટ્રી તરીકે ડેવલપ થઈ શકે, વધારેમાં વધારે ડેવલપ થઈ શકે. રાઈટ, સો એ વેની અંદર વાત કરે છે કે ભાઈ ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર આવી ડેવલપિંગ કન્ટ્રીઝ માટે શું ફાયદો, તો કે ઓપોર્ચ્યુનિટી સ્ટેપ અપ કરવાનો અને પોતાની કન્ટ્રીના પ્રોસ્પેરિટીને વધારવાનું. સી, નેક્સ્ટ કહે છે કે ઇફ વી એક્ઝામાઇન ધી બિઝનેસ એન્વાયરમેન્ટ ઓફ ડેવલપિંગ કન્ટ્રીઝ ઇન એશિયા
consumers or customers have become more prosperous and business environment is always consumer focused or consumer centered. બરાબર, એક વસ્તુ છે કે એ શું કહેવા માંગે છે તો કે આપણા જેવી ડેવલપિંગ કન્ટ્રીઝના પહેલા કન્ઝ્યુમર્સ હતા એ શું હતા તો કે એ લોકો ક્યારેય આ વેની અંદર વિચારતા નહોતા. તમે પૂછજો તમારા મમ્મી પપ્પાને કે ક્યારેય એ લોકોએ વસ્તુ લઈ અને પછી રિટર્ન કરેલી છે? ના, પણ આપણે કરેલી છે. આપણે ઓનલાઈન એ વસ્તુ નહીં આવે. એન્ડ ઇફ વી આર ડિસેટિસ્ફાઈડ વિથ ધી થિંગ્સ, બરાબર, આપણે કોઈ પણ પ્રોડક્ટ સાથે ડિસેટિસ્ફાઈડ છીએ એટલે આપણે તરત જ રિટર્ન પોલિસી જોઈને રિટર્ન કરી પણ દઈએ છીએ પ્રોડક્ટ, અને લેવાવાળા લઈ પણ જાય છે. કારણ કે એને તો સીધી વસ્તુ છે કે કન્ઝ્યુમર સેટિસ્ફાઈ રહેવું જોઈએ. નથી તો લઈ જાય છે અને આપણને પૈસા પણ પાછા આપી દે છે. બટ તમે તમારા મધર ફાધરને એક વખત પૂછજો કે તમે ક્યારેય આવી રીતે વસ્તુ જે છે રિટર્ન કરેલી છે? ના. બરાબર, ઇવન આપણા મધર ફાધર જે છે એ શું તો કે કરિયાણાની દુકાનેથી વસ્તુ લઈ આવે એ ક્યારે એ લોકો રિટર્ન નથી કરતા. ફાઇન. બટ હવે કેવું છે તો કે હવે તો કન્ઝ્યુમર જે છે એ સર્ટિફિકેટ પણ માંગે છે. સર્ટિફિકેટ માંગવાથી લઈ અને જે કાંઈ પણ ક્વોલિટી મેસર્સ, ક્વોન્ટિટી, તમામ વસ્તુઓ જે છે એ પેરામીટર્સ કન્ઝ્યુમર પોતે સ્ટડી કરે છે. અને જ્યારે બી ડિસેટિસ્ફાઈ થાય ત્યારે કંપનીઝ જે છે એને ઇન્ફોર્મ પણ કરે છે. આ તમે માર્કેટની અંદર જે કંઈ પણ વસ્તુ સાંભળો છો કે ભાઈ આ પર્સનલ કેરની પ્રોડક્ટ ઉપર કોઈ પણ પર્સને કેસ કરેલો છે કે આ વસ્તુ ઉપર કેસ કરેલું છે, તો સીધી વસ્તુ છે કે કન્ઝ્યુમર જે છે એટલા અવેર છે કે એને ખબર છે કે આ પ્રોડક્ટનું માર્કેટિંગ જેવી રીતે થાય છે એ પ્રમાણે પ્રોડક્ટ જે છે એ પરફોર્મ નથી કરતી. બરાબર, એટલા માટે માર્કેટની અંદર તમે આ જે કાંઈ પણ વાતો સાંભળો છો કે જે કાંઈ પણ કેસીસ જુઓ છો કે ભાઈ કોઈએ ફેરનેસ ક્રીમની કંપની પર કેસ કર્યો, 15 લાખ રૂપિયા કેસના બદલામાં જીતી ગયેલા છે, તો બહુ સીધી વસ્તુ છે કે કન્ઝ્યુમર એ બાબતે અવેર છે કે જેવી પ્રોડક્ટ બતાડવામાં આવે છે કે માર્કેટ કરવામાં આવે છે એ પ્રમાણે પરફોર્મન્સ આપતી નથી. તો ડેફિનેટલી એશિયન માર્કેટ જે છે એની અંદર આવા કેસીસ તમે વધારે જુઓ પણ છો, કેમ કે કસ્ટમર પોતે પ્રોસ્પરસ છે અને એને નોલેજ છે કે મને જે વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે ઇટ ઇઝ નોટ ધી એઝ પર ધી પેરામીટર્સ. બરાબર, તો એ શું કહે છે તો કે જ્યારે પણ આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ જોઈએ ત્યારે કન્ઝ્યુમર સેન્ટર્ડ બિઝનેસ એન્વાયરમેન્ટ છે, એટલે કે ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર કન્ઝ્યુમર જે છે એનું સેટિસ્ફેક્શન જે છે એને પીક લેવલ ઉપર લેવામાં આવે છે. બરાબર, આ વસ્તુ આપણે ક્યારે ડિસ્કસ કરેલી તો કે એટ ધી ટાઈમ ઓફ ધી ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ, કે જેમાં તમારે અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસની અંદર કે જેમાં તમારે કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન ઇઝ ધી નીડેડ. બરાબર, તો સીધી વસ્તુ છે કે ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર તમને આવા સેન્ટર્ડ કન્ઝ્યુમર સેન્ટર્ડ જે છે એ એન્વાયરમેન્ટ જોવા મળે. નેક્સ્ટ તમને કહે છે કે ગ્રોઈંગ પોપ્યુલેશન, ઇન્ક્રીઝિંગ ધી રેટ ઓફ ઇન્કમ એન્ડ અટ્રેક્ટિવ એન્વાયરમેન્ટલ ચેન્જીસ હેવ અટેચ્ડ ધી ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. બરાબર, સીધી સાદી વસ્તુ તમને એક વસ્તુ કહી દઉં છું કે જેમ જેમ પોપ્યુલેશન ગ્રો થતી જાય છે એમ એમ માર્કેટની અંદરથી નવી નવી વસ્તુની ડિમાન્ડ આવે. જેટલી નવી વસ્તુની ડિમાન્ડ આવે છે અને લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ જેટલું ઇમ્પ્રૂવ થાય છે ને એ પ્રમાણે એ લોકો ડિમાન્ડ કરતા જાય નવી નવી વસ્તુ. જેટલી નવી નવી વસ્તુ ડિમાન્ડ કરતા થશે એટલી જ નવી વસ્તુ માર્કેટની અંદર પ્રોડ્યુસર્સ લોકોએ લોન્ચ કરવી પડશે. બરાબર, જેટલી ન્યૂનેસ અને જેટલી નવી વસ્તુ લોન્ચ કરવામાં આવશે એટલું જ માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વધે. શું કામ? કેમ કે ફોરેન ઇન્વેસ્ટર્સ લોકો જે છે એને બી ખ્યાલ હોય છે કે ભાઈ આ પ્રોડક્ટની અંદર પોટેન્શિયાલિટી છે કે ભાઈ આ પ્રોડક્ટ જે છે એ અલ્ટિમેટલી માર્કેટની અંદર એક ને એક દિવસ તો ઇન્ટરનેશનલ લેવલે પહોંચી જશે. ફાઇન. સો એ વેની અંદર આપણે જોવા જઈએ તો શું તો આ લોકો એવું કહેવા માંગે છે કે પોપ્યુલેશન વધે છે તો તમને ઓટોમેટિકલી લેબર રિસોર્સિસ મળી રહેશે. બરાબર, ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે તો માર્કેટની અંદર નવી નવી ડિમાન્ડ આવશે, નવા નવા પ્રોડ્યુસર્સ પણ ઇન્ટ્રોડ્યુસ થશે અને એ જે પ્રોડ્યુસર્સ ઇન્ટ્રોડ્યુસ થશે એ લોકો શું કરે છે તો કે નવી પેટર્નથી જે છે એ બિઝનેસીસને મેનેજ કરે છે જેથી કરીને પોટેન્શિયાલિટી માર્કેટમાં બતાવે અને એનાથી થાય શું તો કે ફોરેન ઇન્વેસ્ટર્સ લોકો જે છે એ આપણી ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા થઈ જાય. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. લાસ્ટમાં તમને એક વસ્તુ આપેલી છે કે ઇન મોડર્ન ટાઈમ્સ ધ પીપલ ઓફ એશિયા હેવ બીકમ પોપ્યુલર કન્ઝ્યુમર્સ ઇન ધી એન્ટાયર વર્લ્ડ. બરાબર, આપણે જે છે એ અત્યારે તમે જોવા જાઓ તો નવી નવી દરેક ટેકનોલોજીને યુઝ કરવાવાળા થઈ ગયા છે. બરાબર, નવી કોઈ પણ પેટર્ન આવે છે, નવા શૂઝ, નવી આ વસ્તુ, નવી તે વસ્તુ, વોચીસની અંદર કોઈ પણ ન્યૂનેસ આવે છે તો દરેક વસ્તુની અંદર આપણે જેટલી બી ન્યૂનેસ આવે છે એને અડોપ્ટ કરતા થઈ ગયા છીએ. તો એ કેવા શું માંગે છે કે આપણે વર્લ્ડની અંદર મોસ્ટ
પોપ્યુલર કન્ઝ્યુમર્સ થઈ ગયા છે કે ભાઈ કોઈ બી સારી વસ્તુ તમે આપશો તો માર્કેટની અંદર આપણે લઈશું, બરાબર. એક કડવી હકીકત એ પણ છે કે આપણે આની સાથે સાથે ડમ્પિંગ કન્ટ્રી પણ બની ગયેલા છીએ. એટલે કે ઘણી કન્ટ્રીઝ જે છે એ ના હકની નકામી વસ્તુઓ બી આપણી કન્ટ્રીની અંદર ડમ્પ કરી જાય છે એઝ પાર્ટ ઓફ ધેર એક્સપોર્ટ, એન્ડ વી આર ઇમ્પોર્ટિંગ ધોઝ થિંગ્સ એઝ અ પાર્ટ ઓફ આર ઇમ્પોર્ટ, બરાબર. જે માર્કેટની અંદર સસ્તા ભાવે વેચાય છે, ફાઇન. જેમાં આપણે જે છે એ ચાઇના માટે ડમ્પિંગ કન્ટ્રી બની ગયેલા છે. એ ચાઇનીઝ પ્રોડક્ટ જે છે એ જે કોઈ પણ પ્રોડક્ટ બનાવે છે આપણે માર્કેટની અંદર ડમ્પ કરે છે, ફાઇન. એન્ડ વી આર ઓલ્સો બાઇંગ. એટલે આપણે બાય નહીં કરતા હોય પણ એવા લોકો કે જે લોકો અફોર્ડ નથી કરી શકતા ને એ લોકો આવી સસ્તી પ્રોડક્ટ ડેફિનેટલી બાય કરશે, બરાબર. 30 રૂપિયાના હેન્ડ્સ ફ્રી, 50 રૂપિયાના હેન્ડ્સ ફ્રી, વોટ ઇઝ ધીસ? તો એ બધી વસ્તુ જે છે ડમ્પ છે, બરાબર. ફાઇન. સો એ વેની અંદર જોવા જઈએ તો શું તો કે આપણે કન્ઝ્યુમર્સ થઈ ગયેલા છે, પોપ્યુલર કન્ઝ્યુમર્સ. હા, એ બી છે કે ભાઈ ઘણી બધી યુરોપિયન કન્ટ્રીઝ અને ઘણી બધી ફોરેન કન્ટ્રીઝ માટે ચાઇના પોતે પણ ડમ્પિંગ કન્ટ્રી છે, ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. Therefore, they have become the potential market for the products of USA, European and Asian producers, બરાબર. યુરોપિયન, એશિયન અને યુએસએ ના જે કોઈ પણ પ્રોડ્યુસર્સ છે એના માટે આપણે પોપ્યુલર માર્કેટ બની ગયા છીએ. એટલે શું તો કે એ લોકોને પોટેન્શિયલ માર્કેટ બતાય કે ભાઈ આ વસ્તુ આપણે બનાવીએ છીએ તો એ જગ્યાએ વેચાવાની જ છે, ડેફિનેટલી વેચાશે, ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. સી, ઇન મોડર્ન ટાઈમ્સ people of Asia have become popular consumers in the entire world, બરાબર. સી, આપણે બંને આ સેન્ટેન્સ જે છે એને ડિસ્કસ કરી લીધા કે ભાઈ જે કાંઈ પણ પોપ્યુલર માર્કેટ તરીકે આપણને એશિયન માર્કેટ અથવા તો એશિયન કન્ઝ્યુમર્સ જે છે એને એ લોકો શું જુએ છે તો કે ભાઈ આ માર્કેટની અંદર સારી રીતે આપણી કોઈ પણ પ્રોડક્ટ જે છે એનું વેચાઈ જશે, બરાબર. સીધી વસ્તુ છે કે પોપ્યુલસ કન્ટ્રી છીએ, બરાબર. ચાઇના, દેન ઇન્ડિયા, બરાબર. આપણા જે પોપ્યુલસ કન્ટ્રી છે એની અંદર એ લોકોને ઘણા બધા પોટેન્શિયલ કસ્ટમર્સ જે છે એ મળી રહે છે. તો એ વેની અંદર એ લોકોએ ડિસ્કસ કરેલું છે. સી, તમે આખું ડેવલપિંગ કન્ટ્રીનું જો બિઝનેસ એન્વાયરમેન્ટ જોવા જાઓ તો આ કેવું છે તો કે સિમ્પલી કન્ઝ્યુમર સેન્ટર્ડ છે. એટલે કેવું તો કે આપણે જે છીએ એક કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન ઇમ્પોર્ટન્ટ એઝ વેલ એઝ કન્ઝ્યુમર્સ જે છે એ લેવાવાળા પણ તમને મળી જાય, રાઈટ. સો જોવાની એક વસ્તુ એ છે કે ડેવલપિંગ કન્ટ્રીઝ જેટલા પણ છે એ શું છે અલ્ટિમેટલી તો કે કોઈ પણ એક યુરોપિયન માર્કેટ, યુએસ માર્કેટ માટે અથવા તો એશિયાના પોતાના પ્રોડ્યુસર માટે એક પોટેન્શિયલ માર્કેટ છે, પોટેન્શિયલ કન્ઝ્યુમર માર્કેટ છે, જેથી કરીને એ લોકોને શું તો કે પોતાની પ્રોડક્ટ ઇઝીલી વેચાઈ જાય. સી, નેક્સ્ટ તમને આપેલી છે બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા, બરાબર. આ તમારા કરિક્યુલમનો 3rd પોઈન્ટ છે, બરાબર. જે કાંઈ પણ 4 મેજર પોઈન્ટ છે બર્ડ્સ આઈ વ્યૂના, બરાબર, એમાંથી આ 3rd પોઈન્ટ તમને આપેલો છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા. અત્યાર સુધી આપણે જોયું એ ડેવલપિંગ કન્ટ્રીનું હતું. હવે સ્પેસિફિકલી આપણે ઇન્ડિયાનું જોઈએ છીએ કે ભાઈ ઇન્ડિયાની અંદર બિઝનેસ એન્વાયરમેન્ટ કેવું છે. તો ફર્સ્ટ જ તમને આપેલું છે કે ઇન્ડિયન ઇકોનોમી હેઝ પાસ્ડ થ્રુ ગ્રેટ બિઝનેસ revolution. Political, economic and demographic forces have become quite favorable in this revolution. શું કહેવા માંગે છે તો કે સિમ્પલી આપણે ઇન્ડિયાની અંદર તમે 1856 થી જોવા જાઓ તો એ ટાઈમ પીરિયડની અંદર બી આપણી પાસે એટલે કે જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટ નહોતા એ ટાઈમ પીરિયડની અંદર બી આપણી પાસે મદુરાઈ, અહેમદાબાદ અને બોમ્બેની અંદર એટલી બધી સારી એપેરલ માર્કેટ હતું કે ભાઈ એને એ એપેરલ માર્કેટમાંથી આપણે બહુ સારું એવું એટલે કે બ્રિટિશરો જે છે એ આપણી કંપનીઝમાંથી સારું એવું એક્સપોર્ટ કરી નાખ્યું, બરાબર. તો એ ટાઈમ પીરિયડમાં જો આપણી પોટેન્શિયલિટી એટલી સારી હતી તો આપણે એ ટાઈમ પીરિયડ પછી એટલે કે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ જે કાંઈ પણ પ્લાનિંગ પીરિયડની અંદર વર્ક કર્યું એટલે કે 5 year પ્લાનિંગ, બરાબર, જેને તમે પંચવર્ષીય યોજના તરીકે ઓળખો છો, એ 5 year પ્લાનિંગની અંદર જેટલી પણ પોલિસીસ, બરાબર, જેટલી પણ પોલિસીસ આપણે ફ્રેમઅપ કરી અને એના પર વર્કઆઉટ કર્યું પછી આ આફ્ટર 1986 જે કાંઈ પણ રૂલ્સ છે એને આપણે શું કરતા ગયા તો કે ફ્રી કરતા ગયા. એન્ડ એટ ધી ટાઈમ ઓફ 1991 ક્યારે તો કે એટ ધી ટાઈમ ઓફ મનમોહન સિંહ જ્યારે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા એમણે જે કાંઈ પણ ઇકોનોમિક રિફોર્મ જે છે એ આપણા માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યા કયા તો કે એલપીજી પોલિસી કે જેના લીધે આટલું રિવોલ્યુશનરી આપણા માર્કેટની અંદર ચેન્જ આવ્યું, બરાબર. અને આપણે દરેક એવી વસ્તુને અપનાવતા થઈ ગયા કે જે અલ્ટિમેટલી આપણે વિચારી પણ નથી કે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી આપણે ક્યારે લઈ આવશું, ફાઇન. સો એ વેની અંદર તમને કહે છે કે પોલિટિકલી પણ ચેન્જ આવ્યું, ઇકોનોમિકલી અને સાથે સાથે ડેમોગ્રાફિક ફોર્સિસ જે છે એની અંદર પણ
જે છે એ તમને જોવા મળે છે કે ભાઈ ઘણી બધી જગ્યાએ આપણે ઓપોર્ચ્યુનિટીઝને ટેપ કરી, જ્યાં આપણને એવું લાગતું હતું કે જ્યાંથી આપણને એગ્રીકલ્ચરલ આઉટપુટ નહીં મળે ત્યાં બી આપણે એગ્રીકલ્ચરલ આઉટપુટ ક્રિએટ કર્યું. એટલે કેવું હતું કે સિમ્પલી કચ્છને એવી બધી જગ્યાએ આપણે ઇરિગેશન ફેસિલિટી, હાઈલી ટેકનોલોજી યુઝ કરીને ઇરિગેશન ફેસિલિટી એટલે કે ઇરિગેશન પહોંચાડેલું છે કે જેના લીધે લોકો પણ જે છે એ આઉટપુટ, એગ્રીકલ્ચરલ આઉટપુટ જનરેટ કરતા થઈ ગયા. રાઈટ. સો એ બેની અંદર જોવા જઈએ તો દરેક પેરામીટર્સની અંદર ઇન્ડિયાની અંદર ચેન્જ આવ્યું ડ્યુ ટુ ધી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ડ્યુ ટુ ધી ગ્લોબલ રિવોલ્યુશન. ફાઇન. સી નેક્સ્ટ તમને આપેલું છે ડ્યુ ટુ ધી રેડિકલ ચેન્જીસ ઇન ધી ઇકોનોમિક પોલિસી ઓફ ધી ગવર્મેન્ટ, industrial and commercial environment has undergone complete change. ઇકોનોમિક પોલિસી ચેન્જ કરી નાખી એટલે શું તો કે રિફોર્મ્સ નહીં આવ્યા, જેના લીધે આપણે કામકાજ શું કર્યું. બરાબર. પ્રીવિયસલી તમે જે કંઈ પણ ઇકોનોમિક પોલિસી ભણ્યા જેની અંદર કઈ કઈ વસ્તુ તો કે ફાઇનાન્શિયલ, ફિસ્કલ પોલિસી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એગ્રીકલ્ચર, આટલી નોર્મલ પોલિસી જે છે એ ઇકોનોમિક પોલિસીમાં આવે છે. હવે આ પોલિસીની સાથે સાથે આપણે રિફોર્મ્સ પણ કર્યા. તો થયું શું તો કે આપણા પ્રાઇમરીથી લઈને સર્વિસ સેક્ટર સુધી એટલે ત્રણે પ્રાઇમરી, પછી ઇન્ડસ્ટ્રી, બરાબર, એટલે કે સેકન્ડરી, અને ટેરિટરી એટલે કે સર્વિસ સેક્ટર. એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ ત્રણેયની અંદર બહુ એક્સ્ટ્રીમ લેવલનું જે છે એ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. ફાઇન. શું સી એ વસ્તુની અંદર જોવા જઈએ તો દરેક જગ્યાએ આપણે ઇમ્પ્રુવમેન્ટ કર્યું અને ગવર્મેન્ટે આ પોલિસીસ જે છે એ આખા ન્યૂ વેથી બનાવવાની સ્ટાર્ટ કરી. અને અત્યારે તમને એક વસ્તુ કહી દઉં કે જે તમે આગળના સેમેસ્ટરની અંદર ભણવાના છો. શું તો કે પંચવર્ષીય યોજના પણ રિમૂવ કરી દીધી. ક્યારથી તો કે 2017થી પંચવર્ષીય યોજનાને રિમૂવ કરી અને નીતિ આયોગ લઈ આવ્યા છે. બરાબર. નીતિ આયોગનું કામકાજ કેવું છે તો કે નીતિ આયોગ 5 વર્ષીય યોજના નથી બનાવતો, પણ શું કરે તો કે 7 વર્ષ માટેનું આખું પ્લાનિંગ બનાવે, જેમાં એ લોકો 1 વર્ષ જે છે એના 7 ભાગ એટલે કે વર્ષ જે છે એનું પ્લાનિંગ બનાવે. અને તમે આ જેટલી પણ ઇન્ક્લુઝનને રિલેટેડ કે આવાસ યોજના કે પછી આ જનધન યોજના, બરાબર, વીમા યોજના, એ જે કાંઈ પણ તમે જોવો છો એ શું છે તો કે દે આર ધી સ્ટેજીસ ઓફ પોલિસી. એટલે કે નીતિ આયોગના પાર્ટ સ્વરૂપે 2017માં આ વસ્તુ બનાવવામાં આવેલી હતી કે જેના એક ભાગ તરીકે આપણે કામકાજ કરીએ છીએ. બરાબર. તો એક વસ્તુ એ બી છે કે દરેક ટાઈમ બાય ટાઈમ આપણે પોલિસીસ ચેન્જ કરતા આવ્યા છીએ. જે ટાઈમે પંચવર્ષીય યોજના હતી તો એ પ્રમાણે આપણે ચેન્જ કર્યું હતું અને હવે અત્યારે આ રીતે, જેનાથી આપણે બેનિફિટ શું થયો તો કે આખું આપણું ઇકોનોમિક એન્વાયરમેન્ટ ચેન્જ થઈ ગયું. જે રીતે મેનેજમેન્ટ પબ્લિક યુનિટ જે સ્પીડથી સિક યુનિટ્સ બનતા હતા, બરાબર, એ તમામ વસ્તુ ઓછી થઈ ગઈ, જેની અંદર પ્રાઇવેટ લોકો જે આવ્યા અને સારી રીતે એ સિક યુનિટને ફરી પાછા બેઠા કર્યા કે ભાઈ જે લોકો લોસ મેકિંગ કંપની થઈ ગયા હતા એને ફરી પાછા બેઠા કરી અને સારી રીતે ચલાવવા લઈ ગયા. બરાબર. સી નેક્સ્ટ તમને આપેલું છે કે ન્યૂ ઇકોનોમિક પોલિસી હેઝ ક્રિએટેડ કોમ્પિટિટિવ ફોર્સિસ. બરાબર. નવી પોલિસી, નવી ઇકોનોમિક પોલિસી એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન આવવાથી ફરક શું પડ્યો આપણને તો કે માર્કેટની અંદર કોમ્પિટિટિવ ફોર્સિસ જે છે એ ઇન્વોલ્વ થઈ ગયા. બરાબર. કોમ્પિટિટિવ ફોર્સિસ જેટલા બી ઇન્વોલ્વ થયા એના લીધે આપણને શું બેનિફિટ થયું તો કે ઇન્ટરનેશનલ કંપની, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આપણે જવા માંડ્યા કે જે માર્કેટમાં જતા આપણને ડર લાગતો હતો ઓર સમહાવ કે આપણી પાસે ફેસિલિટીઝ નથી, તો આપણે એ બી ક્રિએટ કરતા થઈ ગયા કે ભાઈ માર્કેટમાં બહાર જાઉં છું તો મારે આટલી ફેસિલિટી ક્રિએટ કરવી પડશે. ફાઇન. સો ઓટોમેટિકલી ઇકોનોમી પણ ગ્રો થવા માંડી. સી નેક્સ્ટ તમને કહે છે કે ઇન ઇન્ડિયા લાઇસન્સીસ હેવ બીન રિમૂવ્ડ and in place of MRTP Act એટલે કે Monopolies Restrictive Trade Practices Act, Competitions Act has came into existence. બરાબર. એટલે કર્યું શું તો કે ખાલી મોનોપોલી વાળાને કાઢી મૂક્યા. બરાબર. મોનોપોલીને રિસ્ટ્રિક્ટ કરવા કરતાંય આપણે જે છે એ કોમ્પિટિશન એક્ટ જે છે એ દાખલ કરી દીધો, જ્યાંથી આપણે ફાયદો શું થયો તો કે સિમ્પલી પહેલા આપણે ખાલી મોનોપોલીને આવવાથી રોકતા હતા, હવે તો આપણે જે કાંઈ પણ સેન્ટ્રલાઇઝેશન થઈ જતું હોય કે ઇકોનોમિક સેન્ટ્રલાઇઝેશન થઈ જાય છે કે બે કંપની આખા માર્કેટને ડોમિનેટ કરવા માંડે અને ધારે એ રીતે સપ્લાય કરે, ધારે એ રીતે પ્રાઇસીસ રાખે, જેથી કરીને માર્કેટની અંદર જે છે એ ઇન્ફ્લેશન ડિફ્લેશનની અંદર બી ચેન્જીસ આવવા માંડે, અથવા તો લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી કે ભાઈ ઇકોનોમિક સાયકલની અંદર ચેન્જ આવવા માંડે. તો આ બધી વસ્તુ રિમૂવ કરી નાખી બાય ધી કોમ્પિટિશન એક્ટ. એટલે કે કોમ્પિટિશન એક્ટની અંદર એ લોકો પરફેક્ટ કોમ્પિટિશનથી માંડી અને ઓલિગોપ્સોની સુધી બધી વસ્તુને મેન્ટેન કરે છે. સી
એક વસ્તુ તમને કહી દઉં કે માર્કેટની અંદર અત્યારે ઇમર્જિંગ એટલે કે કોમ્પિટિશન માર્કેટની અંદર પણ ઇમર્જિંગ કન્સેપ્ટ આવેલા છે જેનું નામ છે મોનોપ્સોની અને ઓલિગોપ્સોની. મોનોપ્સોનીનું કામ શું? તો કે જેવી રીતે મોનોપોલીની અંદર સિંગલ સેલર હોય ને એવી રીતે મોનોપ્સોનીની અંદર સિંગલ બાયર. બરાબર, એક જ વ્યક્તિ બાય કરવા વાળો અને n નંબર ઓફ સેલર્સ. બરાબર, હું એકલી વ્યક્તિ એવી છું કે જેને એ પ્રકારનું રો મટીરિયલ જોઈએ છે કે જે કોઈને નથી જોતું. માર્કેટમાં એમાં કેટલા બધા રો મટીરિયલ સપ્લાયર છે કે જે મારે જોઈએ છે. તો આ શું થઈ ગયું? ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ મોનોપ્સોની. હા, એક વસ્તુ સાચી છે કે આ વસ્તુ તમને ક્યાંય બી પ્રેક્ટિકલી જોવા મળતી નથી. બરાબર, પ્રેક્ટિકલી મોનોપ્સોની અત્યારે ક્યાંય બી નથી. ફાઇન. ધેન કમ્સ ટુ ધી ઓલિગોપ્સોની. આ બી તમને એક નોલેજ તરીકે બતાવું છું, ખાલી માર્કેટની અંદર જોવા તમને ક્યાંય નહીં મળે. બટ ઓલિગોપ્સોની એટલે માર્કેટની અંદર ઓનલી ફ્યુ બાયર્સ ઓફ ધોઝ થિંગ્સ. ખાલી અને ખાલી ફ્યુ બાયર્સ એટલે કે બહુ ઓછા બાયર્સ હોય એ વસ્તુના. જેવી રીતે ઓલિગોપોલીની અંદર ફ્યુ સેલર્સ છે ને એવી રીતે ફ્યુ સેલર્સ ને મેની બાયર્સ છે ને એવી રીતે ઓલિગોપ્સોનીની અંદર ઓનલી ફ્યુ બાયર્સ એટલે કે માર્કેટમાં ખાલી 5 જ જણા બાયર્સ અને સો મેની સેલર્સ એટલે કે જેવી રીતે મેની બાયર્સ હતા એવી રીતે સો મેની સેલર્સ. એક વસ્તુ છે કે આ બી તમને કે અત્યારે પ્રેક્ટિકલી માર્કેટમાં જોવા મળતી નથી. બટ એક તમને એક એક્ઝામ્પલ આપું, બહુ એક એડવાન્સ લેવલનું તમારા માટે કહી શકાય એવું એક્ઝામ્પલ આપું છું. એક જાપાનની કંપની છે આઇકિયા કરીને. બરાબર, વિચ ઇઝ ધી ફર્નિચર મેન્યુફેક્ચરિંગ કંપની. હા, જામનગરથી આઈ થિંક થોડાક દૂર 22 કિલોમીટર્સ એક ગામ છે ત્યાં એ લોકો આખું એનું મોડ્યુલર જે છે બનાવેલું પણ છે આઇકિયાનું. ફાઇન. સો યુ કેન વિઝિટ. તમે જ્યારે બી ક્યારે ઈ સાઈડ જતા હોય તો કોઈને બી પૂછી શકો છો અથવા તો ગૂગલની અંદર એડ્રેસ સર્ચ કરીને ત્યાં તમે જઈ શકો છો. હવે આઇકિયા કંપની એવી છે કે જે કંપની પોતાની પ્રોડક્ટ માટે બધી વસ્તુ પોતે જ બનાવે છે. મેં જેમ તમને પ્રીવિયસલી એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ હું સોફા મેન્યુફેક્ચર હોય તો ફોર્મ ને બધું મારી પાસે છે, ખાલી કવર હું બહારથી મેન્યુફેક્ચર કરાવડાવું છું. આ લોકો એવા છે કે જે લોકો કવર્સથી લઈ અને ફોર્મ્સથી લઈ અને જે કાંઈ પણ ડટ્ટા સુધીની તમામ વસ્તુઓ ફર્નિચર મેકિંગ માટેની એ પોતે બનાવે છે. હવે આઇકિયા જે છે ને એને ઘણા બધા સપ્લાયરની જરૂર હશે અને આવી માની લ્યો કે માર્કેટની અંદર ખાલી 5 જ ફર્નિચર મેન્યુફેક્ચરિંગ કંપની છે તો એ શું થઈ ગયું? તો કે ઓલિગોપ્સોની થઈ ગયું. કેમ કે રેક્ઝિન સપ્લાય કરવાવાળા, ફોમ સપ્લાય કરવાવાળા કે વુડન સપ્લાય કરવાવાળા તો તમને કેટલા બધા લોકો માર્કેટમાંથી મળી રહેશે. તો સો મેની સપ્લાયર્સ એન્ડ ઓનલી ફ્યુ બાયર્સ. ધીસ ઇઝ નોન એઝ ધી ઓલિગોપ્સોની. એક વસ્તુ તમને કહું છું, ધીસ ઇઝ જસ્ટ ફોર ધી સેક ઓફ એક્ઝામ્પલ. તમારે ક્યાંય આ વસ્તુ પ્રેક્ટિકલી તમને અત્યારે ઓલિગોપ્સોની જોવા મળશે નહીં. બરાબર, ટાઈમ હોય અને અત્યારે ફરો જ છો અને 7મ 8મમાં ફરવાનું મન થાય જ છે, સો યુ કેન વિઝિટ ધી શોરૂમ ઓફ આઇકિયા. રાઈટ. સી નેક્સ્ટ તમને એવી રીતે આપેલું છે કે કોમ્પિટિશન એક્ટ જે છે એનાથી ફાયદો શું થયો? તો કે ઇન્ડસ્ટ્રીઝ જે છે કે જે પબ્લિક સેક્ટર માટે લિમિટેડ હતી એ પ્રાઇવેટ સેક્ટર માટે ઓપન કરી દીધી. અને સીધી સાદી વસ્તુ છે કે બહુ તમને એક બેઝિક વસ્તુ, આ હું તમને વારે વારે કહીશ આગળ જતા જ્યારે બી નેશનલ ઇન્કમને, અનએમ્પ્લોયમેન્ટને, રેટ્સ આવશે કે હ્યુમન ડેવલપમેન્ટની નકશા તમામ વસ્તુ જ્યારે આવશે ત્યારે હું ફરી પાછી તમને વારે વારે કહેતી રહીશ કે પબ્લિકનું મેનેજમેન્ટ, પબ્લિક સેક્ટરના યુનિટ્સનું મેનેજમેન્ટ શું કામ આટલું પુઅર હોય છે? કેમ કે સિમ્પલી એનો મોટિવ જે છે ને એ વેલફેરનો હોય છે અને ક્યારેય પ્રોફિટ મેકિંગનો મોટિવ નથી હોતો. સો ઇફ ધેર ઇઝ નોટ અ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ મેકિંગ ધેર વિલ બી નો ગ્રોથ. બરાબર, અત્યારે બી તમે માર્કેટમાં જાઓ ને તો તમે જેટલા બી પબ્લિક સેક્ટરના યુનિટ જુઓ છો ને એની અંદર બહુ એટલે બહુ ટ્રેડિશનલ મેથડથી જ બધું મેનેજમેન્ટ થતું હોય. પેલો વ્યક્તિ આ કામ કરશે ને એને જ આ કામ અસાઇન કરેલું છે ને એ જ વ્યક્તિ આ કામ કરશે. એટલે તમે એક વસ્તુ જોઈ શકો કે ટાઈમ લેગ બહુ છે બધી વસ્તુમાં. તમે કહો ને, તમે તમારા મોઢામાંથી ઘણી વખત તમે જાતા હશો ગવર્મેન્ટની કોઈ બી ઓફિસે, તમારા મોઢામાંથી એવી વસ્તુ નીકળી જાય કે સરકારી કામમાં તો વાર લાગે. શું કામ? કેમ કે એ લોકોની વર્કિંગ પેટર્ન બહુ ઓલ્ડ ટાઈપની છે. એ લોકો એક પેટર્નથી વર્કઆઉટ કરતા હોય છે કેટલાય વર્ષોથી કે ભાઈ આને આ કામ દીધું છે ને એ જ વ્યક્તિ એ કામ કરશે, ભલે પછી 2 ના 5 દિવસ શું કામ નથી. જ્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર કેવું હોય તો કે એ વ્યક્તિ અવેલેબલ નથી તો એના બદલામાં બીજું કોઈ વ્યક્તિ ઇમિડિયેટલી એ કામ કરી નાખશે. સો ટાઈમ લેગ જે છે ને બહુ ઓછો છે, એટલે એની સર્વિસીસ સારી હોય છે, એટલે એનું પ્રોડક્શન મેનેજમેન્ટ સારું હોય છે. બરાબર. સો ધીસ ઇઝ ધી થિંગ. સી નેક્સ્ટ તમને આપેલું છે કે ઇન ઇન્ડિયા
Some small scale units have been performing very well in foreign markets. They can play very important role through the strategic contracts in the international market or through the joint ventures. See, આપણે કેવો માર્કેટ છીએ તો કે લેબર ઇન્સેન્ટિવ વાળું માર્કેટ છીએ અને ફોરેન વાળો મોસ્ટલી કેવું છે તો કે ટેકનોલોજી ઓરિએન્ટેડ, બરાબર. પણ હું મશીન બનાવીને રાખી દઉં અને મશીન ઉપર કામ કરવાવાળો કોઈ વ્યક્તિ જ નથી તો મારું મશીન તો આજથી 100 વર્ષ પછી બનેલું મારા લેઆઉટની અંદર પડ્યું રહેશે. ધીસ ઇઝ ધી થિંગ. તો જે કોઈ પણ કંપની તમારી ટેકનોલોજી અક્વાયર કરશે એની પાસે ડેફિનેટલી લેબર રિસોર્સિસ હશે. ફાઇન. સો આપણું માર્કેટ એવું છે કે લેબર રિસોર્સિસ આપણને ઇઝીલી અવેલેબલ છે. આમાં તમને શું કહે છે તો કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી બહુ સારું પરફોર્મન્સ કર્યું છે. શું કામ? કેમ કે ડેફિનેટલી એવી ટેકનોલોજી ઓરિએન્ટેડ કંપનીઝ કે જેને લેબરની જરૂરિયાત છે એ લેબર આપણી પાસેથી નહીં લઈ જાય પણ શું કરશે તો કે આપણી પાસે એનું રો મટીરિયલ બનાવડાવી લેશે. તો ઓટોમેટિકલી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વાળાનો ગ્રોથ થાય. કેમ કે આપણી પાસે લેબર્સ જે છે એ જાજા છે તો સિમ્પલી આપણે વર્ક ઇઝીલી કરાવડાવી શકશું આપણા સ્મોલ સ્કેલ યુનિટની અંદર, બરાબર. તો આપણે રો મટીરિયલ બનાવીને લોકોને આપીએ છીએ તો સીધી વસ્તુ છે કે એ લોકોને ઇઝીલી એ વસ્તુ અવેલેબલ થઈ જાય છે અને બલ્કની અંદર અવેલેબલ થાય છે, જેથી કરીને એ લોકો શું કરે તો કે આપણા સ્મોલ સ્કેલ યુનિટ્સ જે છે એના સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરીને અથવા તો સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ કરે ઓર એઝ કે જોઈન્ટ વેન્ચર કરે કે જેથી કરીને એ લોકોને શું તો કે રો મટીરિયલ ઇઝીલી મળી રહે અને એ લોકોનું કામ જે છે એ થતું નથી. આનું રિવર્સ કેસ જોઈએ તો એ લોકો શું કરે, ઘણી વખત એવું કરતા કે પોતે બનાવીને પ્રોડક્ટ આપણને એ દઈ દે સપ્લાય ચેન મેનેજ કરવા માટે કે તમે કરો, બરાબર. હું તમને મેન્યુફેક્ચર પ્રોડક્ટ આપું છું, તમારે એન્ડ કન્ઝ્યુમર સુધી પહોંચાડવાની છે વિથ ધ લીસ્ટ કોસ્ટ, બરાબર. ઓછામાં ઓછી કોસ્ટે તમારે કન્ઝ્યુમર સુધી પહોંચાડવાની છે. સો ધીસ ઇઝ ધી હોલ થિંગ કે એ લોકો આવી વસ્તુની અંદર આપણા કન્ટ્રીના નાના યુનિટ સાથે જે છે એ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી લેતા હોય તો ઓટોમેટિકલી આપણું બિઝનેસ એન્વાયરમેન્ટ ગ્રો કરશે. સી, નેક્સ્ટ તમને વસ્તુઓ આપેલી છે કે સર્વે કરેલા છે અધર દેન ધેટ કે અમુક ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ બી આપેલું છે અને રીઝન્સ આપેલા છે કે વાય વી આર સ્ટીલ લેકિંગ બિહાઇન્ડ, બરાબર. ડેવલપિંગ કન્ટ્રીઝના કન્ટેક્સમાં બી જોવા જઈએ તો શું કામ આપણે પાછળ રહ્યા છીએ ગ્લોબલી એ વસ્તુ ગ્લોબલી સ્ટાન્ડર્ડ જે છે એને મેન્ટેન કરવામાં, રાઈટ. સો એ બી જોઈએ. સી આપેલું છે કે ઇન ધ બિઝનેસ એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ ઓફ રૂરલ માર્કેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક ઇન્સ્ટિટ્યુશનનું નામ તમને આપેલું છે NCAER એટલે શું તો કે નેશનલ કાઉન્સિલ ફોર ધી અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. તમારી બુકમાં તમારે લખવું હોય તો ફૂલ નેમ લખી લેજો, બરાબર, ફૂલ ફોર્મ લખી લેજો. નેશનલ કાઉન્સિલ ફોર અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, બરાબર. એ લોકોએ એક સર્વે કરેલો છે કે જે સર્વે અનુસાર શું કહેવા માંગે છે તો કે રૂરલ એરિયાઝની અંદર છે ને કન્ઝ્યુમર ગુડ્સનું માર્કેટ બહુ પોટેન્શિયલ માર્કેટ છે. ફાઇન. આ આપણું ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટ બતાવે છે તો એ કેવા શું માંગે છે તો કે રૂરલ એરિયાઝની અંદર બહુ પોટેન્શિયલ માર્કેટ છે ઇન ટર્મ્સ ઓફ ધી કન્ઝ્યુમર ગુડ્સ. શું કામ? અથવા તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ. શું કામ તો કે સિમ્પલી જુઓ તમે એમાં આપેલું છે કે ધેર ઇઝ હ્યુજ માર્કેટ ફોર ધી રિસ્ટ વોચીસ, કેસેટ પ્લેયર્સ, ટેબલ ફેન્સ, વોલ ક્લોથ, સીલિંગ ફેન એઝ વેલ એઝ ટીવી સેટ્સ, રેફ્રિજરેટર્સ. તો આ બધા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કન્ઝ્યુમર ગુડ્સ એ લોકો જે છે એ વધારે કન્ઝ્યુમ કરતા હોય. શું કામ તો કે સી એક વસ્તુ તમે જુઓ કે અર્બન એરિયાઝની અંદર લોકો રહેતા હોય ને એની પાસે ઓલરેડી આ બધી વસ્તુ હોય જ, બરાબર. અત્યારે તમે જાઓ તો એક બહુ સીધું સાધું તમને એક વસ્તુ કહે કે શાકભાજીવાળા પાસે એન્ડ્રોઈડ ફોન હોય છે, બરાબર. તો એ કેસની અંદર તમે જોવા જાઓ તો રૂરલ એરિયાઝની અંદર લોકો જે છે ને એને યુઝ કરતા નથી આવડતું અને મેં આ વસ્તુ પ્રેક્ટિકલી જોઈ છે કે એ લોકોને યુઝ કરતા નથી આવડતું એટલા માટે એ લોકો અત્યાર સુધી યુઝ નતા કરતા. હવે એને શીખવાડે છે બધા, બરાબર. ગામડાની અંદર રહેતા જેટલા પણ યંગસ્ટર્સ છે શીખવાડે છે કે આ રીતે યુઝ કરે. તો હવે ત્યાં એક પોટેન્શિયલ માર્કેટ આવી ગયું છે તમામ વસ્તુ માટેનું. ફાઇન. સો એ વેની અંદર કે છે નેક્સ્ટ તમને કીધેલું છે કે ઇન્ડિયન યુનિટ્સ હેવ મેડ ચેન્જીસ એન્ડ રિફોર્મ્સ ઇન પ્રોડક્શન ફેસિલિટીઝ ટુ અડોપ્ટ ધી ફોરેન ઓર ઇન્ટરનેશનલ ટેકનોલોજી એન્ડ પોલિસી ઓફ લિબરલાઇઝેશન, બરાબર. આપણે લિબરલાઇઝેશનની પોલિસી જે છે એને લઈ આવી અને કર્યું શું તો કે મેં જેમ તમને કીધું ને એમ બહુ સીધું સાધું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે હવે આપણે જે છે એ બહારના કન્ટ્રીઝમાંથી બહારની ટેકનોલોજીસ જે છે એને લઈ આવીએ છીએ અને એક ઇફેક્ટિવ પ્રોડક્શન જે છે એ જનરેટ કરીએ છીએ. સીધી વસ્તુ છે. હું કોઈ ટ્રેડિશનલ ટેકનોલોજીથી ચાલું છું અને હું બહારથી જર્મન ટેકનોલોજી લઈ આવું છું તો ડેફિનેટલી જર્મન ટેકનોલોજી વિલ બી
બેનિફિટેડ ફોર મી, અને એ મને પ્રીવિયસ કરતાં અત્યારે વધારે આઉટપુટ જનરેટ કરીને આપશે. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. સી નેક્સ્ટ તમને કીધું છે કે ઇન મોડર્ન ટાઈમ્સ મેની યુનિટ્સ હેવ સ્ટાર્ટેડ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ઇન ધી ફોરેન કન્ટ્રીઝ ઓલ્સો. આપણા જે મારા જેવા લોકો કે જે લોકોએ પ્રીવિયસલી એન્ટરપ્રિન્યોરશિપ તરીકે સ્ટાર્ટ કર્યું હોય એ લોકો હવે શું કરે છે તો કે આખું બિઝનેસ યુનિટ જે છે એ લઈ અને એક બીજા કન્ટ્રીની અંદર જે છે એસ્ટાબ્લિશ કરે છે. શું કામ? એની પાછળના અમુક રીઝન હોય. સીધી વસ્તુ છે કે એને ત્યાં લીસ્ટ કોસ્ટ રિસોર્સિસ અવેલેબલ થઈ જતા હોય એટલે, અને ત્યાંથી એને જે કન્ટ્રી સાથે રિલેશન હોય, સારા રિલેશન્સ, બરાબર, તો એ કન્ટ્રીની અંદર એ લોકો ઇઝીલી જે છે એ વસ્તુને સપ્લાય કરી શકે, ઇઝીલી એ વસ્તુને એક્સપોર્ટ કરી શકે. બરાબર. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ધી રીઝન્સ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.